ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી, આ ચૂંટણીમાં કોંગ્રેસનું ઇતિહાસમાં ગુજરાતનું સૌથી ખરાબમાં ખરાબ પ્રદર્શન કે કોંગ્રેસ 17 સીટ જીત્યું. 17 સીટ જીતતાની સાથે કોંગ્રેસ વિપક્ષમાં બેઠું, પરંતુ ભારતીય જનતા પાર્ટી 156 બેઠક સાથે એ ગુજરાતની અંદર ઝંડો ગાળી દીધો કે ગુજરાતની અંદર ન ભૂતો ન ભવિષ્ય, ભાજપે એક ઇતિહાસ રચ્યો. 2022થી 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સીટો એક બાદ એક તૂટતી ગઈ અને એ તૂટતી સીટો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીને સ્વરૂપે જીતતી ગઈ. લોકસભાની ચૂંટણી 2024માં આવી અને એમાં પણ 5 બેઠકની પેટા ચૂંટણી હતી અને 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી આવી. અને હવે લોકસભાની ચૂંટણીનું પરિણામ કે જેમાં ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠાની સીટ જીતી ગયા. ગેનીબેન ઠાકોર જ્યારથી બનાસકાંઠાના સાંસદ બન્યા ત્યારથી તેમનો ગ્રાફ એ કોંગ્રેસની અંદર વધતો ગયો. ચૂંટણી વખતે લોકસભામાં બનાસની બેન ગેનીબેનનો મુદ્દો એ ખૂબ ચર્ચિત રહ્યો. બનાસકાંઠાના ગામે ગામ ગેનીબેનના મામેરાઓ પણ ભરાયા અને એ મામેરા ચૂંટણી પહેલા નહીં પરંતુ ચૂંટણી પછી પણ ભરાતા જોવા મળ્યા. થોડા સમય પહેલા પાટણની અંદર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં મોટું એક શક્તિ પ્રદર્શન હતું અને એ શક્તિ પ્રદર્શન થકી 11 લાખ રૂપિયા એ મામેરા સ્વરૂપે ભરવામાં આવ્યા. જો કે આ તમામ રૂપિયા ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજના અને સાથે સાથે દીકરીઓના ભણતર માટે તેમને વાપર્યા. અને આ આંકડાઓ સામે આવ્યા અને જ્યારે આ માહિતીઓ તેમના દ્વારા સામે આપવામાં આવી, એ માહિતી થકી ઉત્તર ગુજરાતની અંદર ગેનીબેનનું વર્ચસ્વ ખૂબ વધ્યું. જ્યારથી ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ વધતું ગયું ત્યારથી એ વર્ચસ્વને નીચે લાવવા માટે ભારતીય જનતા પાર્ટી અવારનવાર પ્રયત્નો કરી રહ્યું છે અને આ જ પ્રયત્નોમાં વાવની પેટા ચૂંટણી આવી. ભાજપ માટે ખુલ્લું મેદાન મળ્યું અને એ જ ખુલ્લા મેદાનની અંદર જો ભાજપ ધારે તો ગેનીબેનનો ગ્રાફ ઘટાડી શકે, પરંતુ એ ક્યારે ધારી શકે કે જ્યારે આ બેઠકનું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવે. ભાજપના ફેવરમાં પરિણામ લાવવા માટે શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી સહિત 6 થી 8 જેટલા મંત્રીમંડળના મંત્રીઓ પણ મેદાને ઉતર્યા અને પ્રચાર કર્યો. આ આખા પ્રચાર દરમિયાન તમામ વખતે ગેનીબેન ઠાકોર સામે અનેક વખત આંગળીઓ ઉઠી કે કેટલી વખત મામેરા ભરવાના, કેટલી વખત તમને જીત અપાવવાની. જો કે અલ્પેશ ઠાકોર એ પણ કહ્યું કે કોંગ્રેસનો હોય તો ઠાકોર, અમારો હોય તો ઠાકોર નહીં. અલ્પેશ ઠાકોરે આ વાત સ્વરૂપજી ઠાકોર માટે કરી હતી, કેમ કે સ્વરૂપજી ઠાકોરને પ્રચાર કરવા માટે જ્યારે જતા હતા ત્યારે તે ગામની અંદર ગેનીબેન ઠાકોર પણ પ્રચાર કરી અને ભાજપના વિરોધ માહોલ ઊભો કરતા હતા. આખા પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરની લડાઈ, આમ તો ચૂંટણીની અંદર ગેનીબેન ઠાકોર ઉમેદવાર પણ ન હતા, અલ્પેશ ઠાકોર પણ ઉમેદવાર ન હતા કે ન તો શંકર ચૌધરી ઉમેદવાર હતા, તેમ છતાંય આ બેઠક ઉપર વટ, વચન અને વર્ચસ્વની લડાઈ આ 3 નેતાઓ વચ્ચે હતી. આ 3 નેતાઓ એટલા મેદાને ઉતરી ચૂક્યા હતા ચૂંટણી પ્રચારની અંદર કે ગેનીબેન ઠાકોર એ અલ્પેશ ઠાકોર સામે સીધા પ્રહાર કરી રહ્યા હતા. અલ્પેશ ઠાકોર એ ગેનીબેન અને સામે કોંગ્રેસની સામે પ્રહાર કરી રહ્યા હતા. જો કે શંકર ચૌધરીનો સીધો આરોપ અને સીધા આક્ષેપો એ માવજી ચૌધરી સામે હતા. અને આ તમામની વચ્ચે માવજી ચૌધરી એટલા માટે યાદ આવી રહ્યા છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી ચૌધરીએ આ બેઠકનો હુકુમનો ઇક્કો સાબિત થાય તેવી શક્યતાઓ છે. જો આ બેઠક માવજી ચૌધરી એ બાજી મારી જાય તો આ બેઠક ઉપર વટ, વચન અને વર્ચસ્વની લડાઈ જે હતી એ તમામ નેતાઓ હારી ગયા. આ બેઠકમાં જીત અને હાર એ ઉમેદવાર નથી હારતા. આ બેઠકની અંદર જીત અને હાર એ કોઈ રાજકીય પક્ષ નથી હારતો. આ બેઠક ઉપર એ વર્ચસ્વ અને વચનની લડાઈ છે. વટ તો આ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરની વાત ચાલી રહી છે કે 2017ની અંદર તેઓ જીત્યા, 22ની અંદર પણ જીત્યા, 24માં બનાસકાંઠાની લોકસભા પણ જીત્યા, એટલા માટે તેમનો વટ ખરો. વર્ચસ્વ ઉત્તર ગુજરાતના રાજકારણની અંદર શંકર ચૌધરીનું છે. એ સહકાર ક્ષેત્રે પણ હોય કે પછી એ સરકાર ક્ષેત્રે એટલે કે રાજનીતિની અંદર પણ તમામ જગ્યાએ તેમનું વર્ચસ્વ જોવા મળે છે. એટલા માટે જ તેઓ 2024માં રેખાબેન ચૌધરી માટે લોકસભાની ટિકિટ તેમના કોટામાંથી લઈને આવ્યા. હવે વાત રહી વચનની. વચન એટલા માટે
કે અલ્પેશ ઠાકોરને જે વચન આપવામાં આવ્યું હતું અને જે વચન થકી અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાયા એ મંત્રીપદના અભરખા. એટલા માટે મંત્રીપદના અભરખા કે જો સ્વરૂપજી ઠાકોર આ બેઠક જીતે છે, સ્વરૂપજીને આ બેઠકની ટિકિટ અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઠાકોર એ પોતાના કોટામાંથી ટિકિટ એટલા માટે લઈ આવ્યા કે 2022માં સ્વરૂપજી ઠાકોર અહીંથી હારીને આવ્યા હતા, તેમ છતાંય સ્વરૂપજી ઠાકોરની પસંદગી બીજી વાર કરવામાં આવી. જ્યારે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ દાવેદારી કરી હતી અને તેમણે કહ્યું હતું કે જો સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરવામાં આવશે તો આ બેઠક ઉપર કંઈક નવા જૂની થશે ને નવા જૂની થઈ માવજી ચૌધરીની અપક્ષ દાવેદારી. માવજી ચૌધરીએ કહ્યું કે મેં પણ દાવેદારી નોંધાવી હતી, મને ટિકિટ કેમ ન આપી? અને માવજીના અનેક એવા નિવેદનો કે CR પાટીલનો પાવર ઉતારવાની વાત હોય કે શંકર ચૌધરીની સામે લડી લેવાની વાત હોય, આ તમામ નિવેદનો થકી વાવની બેઠક એ ટોક ઓફ ધ ટાઉનમાંથી સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાઓ પકડી હતી. આપને શું લાગી રહ્યું છે આ બેઠકની અંદર વટ વચન અને વર્ચસ્વની આ લડાઈની અંદર કોણ બાજી મારશે? શંકર ચૌધરી, જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરની પ્રચારની વચ્ચેથી, મોટા દિગ્ગજ નેતાઓની હાજરીઓની વચ્ચેથી માવજી ચૌધરી બાજી મારી શકે ખરા? કે પછી આ બેઠક ઉપર જ્ઞાનીબેન ઠાકોરનો દબદબો, તેમનો વટ યથાવત રહે? કે પછી બનાસકાંઠાની અંદર હવે જ્ઞાનીબેનનું કદ ઘટાડવા માટે ભાજપ આ બેઠકની બાજી મારી શકે? શું લાગે છે આપને આ બેઠકને લઈને? એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વાવ સહિત ગુજરાતની તમામ આવી પોલિટિકલ અપડેટ્સ તમને ન્યૂઝ રૂમ પર મળતી રહેશે. નમસ્કાર.